નમસ્કાર મિત્રો, હું છું રૂપા ઝાલા સુણસર. તો નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અમુક કહી છે કે એક વ્યક્તિ શું કરી શકે, એક વ્યક્તિના વિચારો શું કરી શકે. તો એક વ્યક્તિનો વિચાર એટલે આવી એક સંસ્થા ઊભી કરી શકે. માત્ર ને માત્ર એક જ વ્યક્તિનો વિચાર. એ વ્યક્તિનો વિચાર એવો કે મારે કંઈક કરવું છે, અને જો એ વિચારમાં બધા ગામ લોકો અને વડીલોનો જો સહકાર મળી જાય તો આવી એક સંસ્થા ઊભી થાય. એટલે કે આપણા સુણસર ગામની સંસ્થા ધોરણ 9 થી 12 શક્તિ વિદ્યાલય સુણસર, એમપી ઠાકોર લોખંડવાળા, પછી રમેશચંદ્ર ભોગીલાલ સોની ઉચ્ચતર માધ્યમિક શાળા, આવી સંસ્થા ઊભી થાય. અને આ વિચાર કરવાવાળી વ્યક્તિ માનનીય શ્રી દિનેશભાઈ ચૌધરી સાહેબ, જેમનો એક વિચાર હતો કે મારા સુણસરમાં એક સંસ્થા ખાલી બનાવી છે, અને સંસ્થા એવી બનાવી છે કે સરસ મજાની ગામના બાળકોનો શિક્ષણમાં વિકાસ, એમને વિચાર શક્તિનો વિકાસ થાય, કન્યા કેળવણી થાય. કે અમારા ગામમાં તો એમ કે બાળકો તો દીકરાઓ તો ભણતા હતા, પણ દીકરીઓ ઓછા પ્રમાણમાં. પણ આજે સૌથી સારા માર્ક્સ લાવવામાં પણ એમ કે દીકરીઓ બહુ સૌ સરસ આગળ છે. સરસ રીતે એમ કે બધું ભણવાનું ચાલુ છે. રાજ્ય કક્ષાએ પ્રયોગશાળા કે પ્રયોગો કરીને પહોંચે છે. કોઈ એનસીસીમાં સારી એવી રીતે શક્તિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પણ પહોંચ્યા છે. માત્ર એક વિચારથી કે શ્રી દિનેશભાઈ નાનજીભાઈ ચૌધરી, જેમનો વિચાર હતો કે આપણે સુણસરનો વિકાસ કરવો જ છે. તો મિત્રો, કેવો લાગ્યો અમારી સંસ્થા? સરસ મજાની હોય તો કોમેન્ટ કરજો. શિક્ષણ પણ સારું જ છે. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ફોલો કરજો. જય માતાજી.